સિકંદરને ઓળખો છો? જ્યારે સિકંદરે પોતાની શક્તિ વડે આખી દુનિયા જીતી લીધી, અઢળક સંપત્તિ થઈ ગઈ, પરંતુ હવે એની ઈચ્છા હતી અમર બની જવાની. અમર એટલે ક્યારેય મૃત્યુ જ ન આવે. દેશ દુનિયામાં ભટક્યા પછી એને એક ગુફા મળી, જ્યાં અમૃતનું ઝરણું મળ્યું, જ્યાં અમૃત પીવાથી અમર થઈ જવાય. સિકંદર જેવો અમૃત પીવા આગળ વધ્યો, એક કાગડો ત્યાં એક ખૂણામાં બેઠો હતો. એ બોલ્યો, "એ ઉભો રે માણસ!" સિકંદરે કાગડા તરફ જોયું અને કહ્યું, "એ કાગડા, મને રોકવા વાળો તું છે કોણ? ઓળખે છો મને? મેં આખી દુનિયા જીતી લીધી છે, તારા પીછા ખેરી નાખીશ." કાગડાએ કહ્યું, "હે માણસ, વર્ષો પહેલા હું પણ અહીંયા આ અમૃતની લાલચે આવ્યો હતો. મેં અમૃત પીધું, હું અમર બની ગયો, પરંતુ હવે મારી ઉંમર થઈ ગઈ. હું વૃદ્ધ થઈ ગયો. ના મારાથી ઉડી શકાય છે અને ના સરખું ચાલી શકાય છે. મારે હવે મરવું છે, પણ મોત આવશે નહીં. હે માણસ, તું આ અમૃત પીને અમર તો થઈ જાશ, પરંતુ જ્યારે ગડપણ આવશે ત્યારે એક એક દિવસ તારો મોતથી પણ બદતર જાશે, અને ત્યારે મોત માટે વલખા મારીશ તો પણ મોત નહીં આવે." સિકંદર અમૃત પીધા વગર જ ચાલ્યો ગયો. એ સમજી ગયો હતો કે જીવનનો અસલી આનંદ ત્યાં સુધી જ છે જ્યાં સુધી હાથ પગ સલામત છે. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.